પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, જેના આજના ચોથા ભાગમાં આપણે વિશ્વ વેપાર સંગઠન એવા એક મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ અને એ સંદર્ભેના પ્રશ્નો સમજવાના છે. વૈશ્વિકીકરણ વિશે આપણે છેલ્લા વિડીયો તાસમાં સમજ્યા. વૈશ્વિકીકરણ એટલે શું, એ અનવ્ય થયેલા સુધારાઓ અને એની અસરો, લાભ અને ગેરલાભ. હવે વૈશ્વિકીકરણની વ્યાખ્યા એક વખત આપણે યાદ કરી લઈએ. તો વૈશ્વિકીકરણ એટલે ભારતીય અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું, એટલે વૈશ્વિકીકરણ. ટેકનોલોજીની હેરફેર, મૂડીની હેરફેર, શ્રમિકોની હેરફેર, ચીજવસ્તુઓની આયાત નિકાસ, આ બધી બાબતોનું એક સંકુલ સ્વરૂપ એટલે વૈશ્વિકીકરણ. તો હવે વૈશ્વિકીકરણ સંદર્ભે વિશ્વ વેપાર સંગઠન વિશે આપણે આજે સમજીએ. પ્રશ્ન નંબર 9, વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો લખો. 2 માર્ક્સમાં એના ધ્યેય આવે અને 2 માર્ક્સમાં એના કાર્યો આવે. પરીક્ષાલક્ષી 2 ગુણના 2 અલગ અલગ પ્રશ્નો વધારે પૂછાય છે. પણ એ પહેલાં આપણે વિશ્વ વેપાર સંગઠન વિશેની કેટલીક પ્રાથમિક માહિતી મેળવી લઈએ. તો સંયુક્ત રાષ્ટ્રો, યુએન, યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રો, યુએન, યુનાઇટેડ નેશન્સ, એના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વેપાર સંગઠન મતલબ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. 1 ગુણનો એક હેતુલક્ષી પ્રશ્ન. ડબ્લ્યુટીઓનું પૂર્ણ નામ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. યુએનના સભ્ય દેશોએ ક્યારે સ્થાપના કરી? તો 1 જાન્યુઆરી 1995. આ સંસ્થા, જેનું વડુમથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં છે. મિત્રો, આ પ્રાથમિક માહિતીમાંથી આપણને 3 હેતુલક્ષી પ્રશ્નો મળ્યા, જે આપણે યાદ રાખવાના છે. સ્થાપના સમય 1 જાન્યુઆરી 1995, ડબ્લ્યુટીઓનું પૂર્ણ નામ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને એનું વડુમથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં. સ્થાપના કોણે કરી? તો સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોએ યુએનની સ્થાપના કરી. હવે જોઈએ આપણે ડબ્લ્યુટીઓના ધ્યેયો. 2 માર્ક્સમાં સ્વતંત્ર પ્રશ્ન આવે છે, ડબ્લ્યુટીઓના ધ્યેયો જણાવો. અને બીજો એક 2 માર્ક્સનો અલગ પ્રશ્ન આવે છે કે ડબ્લ્યુટીઓએ પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે કયા કાર્યો હાથ ધરી રહ્યું છે, મતલબ ડબ્લ્યુટીઓના કાર્યો. ખૂબ જ ધ્યાનથી સમજીશું, કેમ કે ઉત્તરો ટૂંકા છે પણ સમજપૂર્વક ગ્રહણ કરવા બહુ જરૂરી છે. તો ધ્યેયો સમજીએ. પહેલું છે આંતરરાષ્ટ્રીય વેપાર પરના અવરોધો દૂર કરવા. ગયા વિડીયો તાસમાં આપણે વાત કરી વૈશ્વિકીકરણ અનવ્ય થયેલા સુધારા. તો વિશ્વના દેશો વચ્ચે પરસ્પર ચીજવસ્તુઓ કે સેવાઓની આયાત નિકાસ, મૂડીની મુક્ત હેરફેર, ટેકનોલોજી પર મુક્ત હેરફેર, શ્રમિકોનું પરસ્પર આદાન પ્રદાન. તો એ માટે જો કોઈ પણ મુશ્કેલીઓ હોય, કોઈ અવરોધો હોય કે કોઈ નિયંત્રણ હોય, તો તેને દૂર કરવા એ ડબ્લ્યુટીઓનું મુખ્ય ધ્યેય છે. વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. હવે મિત્રો, વાત બરાબર ધ્યાનથી સમજશું કે વિદેશ વેપારને પ્રોત્સાહન ક્યારે મળે, વૈશ્વિકીકરણને આપણે પ્રાધાન્ય ક્યારે આપી શકીએ.
કે જો આપણા દેશમાં આપણા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોની અનામત દૂર કરવામાં આવે તો, મતલબ કે એને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું પડે. જો મોટાભાગના ઉદ્યોગોનું સંચાલન આપણે પોતે જ કરીએ છીએ તો પછી વૈશ્વિકીકરણ કે વિદેશ વેપારને પ્રોત્સાહન મળે નહીં. એટલે આપણા દેશમાં આપણા ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું પડે. એ અનામત જે ઉદ્યોગો હોય એની સંખ્યા ઘટાડવી પડે. ત્રીજું, વૈશ્વિક વેપાર નીતિ, આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ અને જે તે દેશની આર્થિક નીતિઓ, મતલબ કે આપણો દેશ છે ભારત, તો આપણી એક રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર આર્થિક નીતિઓ હોય અને વૈશ્વિક વેપાર નીતિઓ પણ જુદી છે, પરંતુ એ બંને વચ્ચે સંકલન સાધવું, મતલબ કે વૈશ્વિક વેપાર નીતિ અને આપણી દેશની આર્થિક નીતિઓ એની વચ્ચે સુમેળ સાધવો, સંકલન મતલબ જોડવું, એ બંનેને જોડવાનો પ્રયાસ કરવો. ચોથું, વિશ્વમાં ઉદ્ભવતા વેપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. જો પરસ્પર કોઈપણ પ્રકારના આર્થિક સંઘર્ષ થાય છે, કોઈ વેપારી ઝઘડાઓ થાય છે, તો એનું નિરાકરણ લાવવું એ વિવાદોને ઉકેલવાનો મુખ્ય ધ્યેય છે ડબ્લ્યુટીઓનો. ત્યાર પછી જોઈએ કાર્યો. ડબ્લ્યુટીઓના કાર્યો, મતલબ કે ઉપરોક્ત આપણે જે ધ્યેય સમજ્યા એને સિદ્ધ કરવા માટે ડબ્લ્યુટીઓ કયા કાર્યો હાથ ધરી રહ્યું છે. નંબર 1, બહુરાષ્ટ્રીય વેપાર. બહુરાષ્ટ્રીય વેપાર એટલે ઘણા બધા દેશોનો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. તે અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરવી, એ માટેની એક વ્યૂહરચના બનાવવી બહુરાષ્ટ્રીય વેપાર માટે અને તેનો અમલ કરાવવો. આ ડબ્લ્યુટીઓનું મુખ્ય કાર્ય. બીજું, તે બહુરાષ્ટ્રીય વેપાર માટે ચર્ચા વિચારણા, કોઈ વાટાઘાટ માટે ફોરમ, મતલબ કે ચર્ચા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવે છે. ધારો કે ભારતે અમેરિકા સાથે, ફ્રાન્સ સાથે કે રશિયા સાથે કે ચીન સાથે કોઈ પણ વેપાર કરવો છે, વેપાર અર્થે જોડાવું છે, એ માટેની કોઈ ચર્ચા વિચારણા કરવી હોય, કોઈ વાટાઘાટ કરવી હોય, તો એનું કેન્દ્ર બિંદુ ડબ્લ્યુટીઓ છે. મતલબ કે ડબ્લ્યુટીઓને સાથે રાખી અને આપણે કોઈ પણ દેશ સાથે વેપાર અર્થે જોડાઈ શકીએ છીએ. ત્રીજું, ભેદભાવ વિહીન આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપે છે. આંતરરાષ્ટ્રીય વેપાર ભેદભાવ વિહીન. હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભેદભાવ શેનો હોય? આપણે ચેપ્ટર 15માં મિત્રો શીખ્યા હતા વિકસિત અને વિકાસશીલ. આજે કોઈપણ દેશોની આર્થિક સ્થિતિ એક સરખી નથી, કેમ કે કોઈપણ દેશોની અનુકૂળતાઓ પણ એક સરખી નથી. એટલે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપારને વધુમાં વધુ ઉત્તેજન આપવું એ ડબ્લ્યુટીઓનું કાર્ય છે. ચોથું, કે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય. દુનિયાના બધા જ દેશો પોતાની જે આર્થિક રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા જ સભ્ય દેશોના વેપારનું તે અવલોકન કરે છે. ફોર એક્ઝામ્પલ, ભારતે જે આર્થિક નીતિઓ સ્વીકારી છે, આપણી રાષ્ટ્રીય આર્થિક નીતિઓ, તો એનું અવલોકન ડબ્લ્યુટીઓ કરે છે. એના પરિણામો કેવા છે, એની અસરો શું છે, એનું અવલોકન કરે. તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે
મતલબ કે માર્ગદર્શન આપે છે. ડબ્લ્યુટીઓ એ કોઈપણ દેશને આર્થિક નીતિઓ અંગે વૈશ્વિક વેપાર સંદર્ભે માર્ગદર્શન આપે છે, દિશા સૂચન આપે છે. એ રીતે એની મહત્વની ભૂમિકા ગણાય. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ વેપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભો થવાની સંભાવના છે, શક્યતા છે? આપણે આમ તો ગયા લેક્ચરમાં વૈશ્વિકીકરણની અસરો, લાભ અને ગેરલાભ જોયા. એ સંદર્ભે થોડું વિચારીએ તો 1990 પછી 91થી આપણે વૈશ્વિકીકરણનો સ્વીકાર કર્યો. 1995માં ડબ્લ્યુટીઓની સ્થાપના થઈ અને ત્યારથી ભારત ડબ્લ્યુટીઓ સાથે જોડાયેલું છે. તો એનું આપણા અર્થતંત્રને કેવું પરિણામ મળ્યું જોઈએ. વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો વૈશ્વિક વેપારમાં. કેમ કે 90 પહેલાં આયાત અને નિકાસ એના ઉપર અંકુશ નિયંત્રણ હતું. એટલે વિશ્વ વેપારમાં આપણી ભૂમિકા બહુ જ નહીવત હતી. બીજું કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી દેશની નિકાસમાં જંગી વધારો થયો છે. નિકાસ વધી છે આંતરરાષ્ટ્રીય વેપાર વધવાથી. તમને મેં અગાઉ પણ સમજાવ્યું હતું કે જ્યારે નિકાસ વધે એટલે વિદેશી હુંડિયામણ વધે છે. આપણને વિદેશી હુંડિયામણનો લાભ વધુ મળે. પરિણામે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી વધારે થયો છે. હેતુલક્ષી પ્રશ્નો પણ છે સાથે સાથે, એટલે ધ્યાનથી સમજજો. કેમ કે દરેક મુદ્દા વખતે હું હેતુલક્ષી પ્રશ્ન છે એવું નહીં કહી શકું. ઘણા બધા પ્રશ્નો એવા બને છે. મતલબ કે આજે આપણો આંતરરાષ્ટ્રીય વેપારમાં હિસ્સો 1%થી પણ વધારે છે. હવે નિકાસ આપણે કરીએ છીએ, આપણી નિકાસ વધી છે. તો ભારતીય નિકાસમાં મહત્વનું સ્થાન શેનું છે કે ભારતની કાપડ અને તૈયાર વસ્ત્રોની નિકાસમાં નોંધપાત્ર વધારો થશે. સંભાવના છે, શક્યતા છે. વિકસિત દેશો, આ શરત છે મિત્રો, ધ્યાનથી સમજજો. વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડી એટલે આર્થિક નાણાકીય સહાય કૃષિ પેદાશો માટે, ખેતી માટે, આયાત જકાત વગેરે નાબૂદ કરશે. શરત છે આ. કેમ કે આપણે જે નિકાસ કરીએ છીએ એના મુખ્ય ગ્રાહક દેશો વિકસિત દેશો છે. જો વિકસિત દેશો એમની કૃષિ પેદાશો પરની સબસિડી અને આયાત જકાત નાબૂદ કરે તો આપણે આપણી નિકાસમાં વધારો કરી શકીએ. તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થશે. આ શરત સાથે આ સંજોગો કે પરિસ્થિતિ ઊભી થાય તો, ફરી વખત આ મુદ્દો રિપીટ કરીએ. વિકસિત દેશો જે કૃષિ ઉપર સબસિડી આપે છે કૃષિ પેદાશો માટે, એ સબસિડી અને આયાત જકાત નાબૂદ કરે તો ભારતીય નિકાસ અને ભારતીય કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થઈ શકે. પાંચમું કે દેશની નિકાસો વધવાથી આયાત પરનું દબાણ હળવું થાય. કેમ કે નિકાસ વધે તો વિદેશી હુંડિયામણ વધે અને આયાત ઉપરનું જે દબાણ છે આપણું, કેમ કે આપણે આયાત વધુ કરીએ છીએ, આયાત પાછળનો ખર્ચ વધુ થાય છે. એટલે જો નિકાસ વધે તો આયાત ઉપરનું દબાણ ઘટી શકે, જેથી દેશના વિદેશી હુંડિયામણમાં પણ વધારો થાય.
તો પ્રશ્નનું ટાઇટલ આવું જ્યારે પૂછાય ત્યારે આપણે આ મુદ્દાઓ ભારતીય અર્થતંત્રને કયા લાભ થવાની સંભાવના છે એ સંદર્ભે આ મુદ્દાઓ આપણે રજૂ કરવાના થાય છે. તો મિત્રો આજના વિડીયો તાસમાં આપણે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એની પ્રાસ્તાવિક સમજ મેળવી, WTOના ધ્યેયો અને એના કાર્યો બે ગુણના 2 પ્રશ્ન, અને ત્રીજો 2 ગુણનો આ એક પ્રશ્ન, વિશ્વ વેપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભ થવાની સંભાવના છે. ત્રણેય પ્રશ્નો સારા અક્ષરે નોટબુકમાં લખવાના છે અને એને શાંતિથી સમજવાનો પ્રયાસ કરવાનો છે. અસ્તુ, પ્રણામ.